નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાકિસ્તાનમાં ઈદ ઉલ ઉઝાની ઉજવણીના પ્રથમ દિવસે માર્ગ અકસ્માત, હરીફ જૂથો વચ્ચે ટકરાવ અને પાણીમાં ડૂબવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને 48 લોકો ઘાયલ થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અધિકારીઓના જણાવ્યા મુજબ ખૈબર પુખ્તનખવા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક કાર ખાડામાં ખાબકી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા અને અન્ય 2 લોકો ઘાયલ થયા હતા। રિપોર્ટ અનુસાર આ પ્રાંત હરિપુરાના તરબીલા તળાવની તરતી વખતે 4 બાળકો ડૂબી ગયા હતા। જી હા મિત્રો, સ્થાનિક લોકોએ 2 બાળકોને બચાવી લીધા હતા અને એક મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ચોથા બાળકની શોધખોળ ચાલી રહી છે। પંજાબ પ્રાંતના લયાજ જિલ્લામાં એક બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા। જી હા મિત્રો, અને 26 યાત્રાળુઓ ઘાયલ થયા છે। નાનકાના સાહિબા ઓવરસ્પીડ જઈ રહેલી એક કાર વૃક્ષ સાથે ટકરાઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 2 ઘાયલ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।